બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે સૌથી મોટા સમાચાર। કાંકરેજ તાલુકાને લગભગ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાનું નક્કી। જોકે સરકારે આ બાબતે પુનઃ વિચારણા શરૂ કરી હોવાના મળી રહ્યા છે અહેવાલ। બનાસકાંઠાના કેટલાક આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓની ચર્ચા વિચારણા પણ થઈ હોવાના મળી રહ્યા છે સંકેત। નોટિફિકેશન પહેલા કાંકરેજ તાલુકાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે અને કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ લગભગ રહે તે નક્કી। આમ તો કાંકરેજને બનાસકાંઠા જિલ્લાના વિભાજન વખતે વાવ-થરાદ જિલ્લામાં કરાયો હતો સમાવેશ, પરંતુ કાંકરેજની પ્રજામાંથી વધુ અંતરને લઈ વિરોધ નોંધાયો હતો, જેના કારણે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રખાય તેવા મળી રહ્યા છે સંકેત। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ જિલ્લો બનાવ્યો ત્યારે કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણી ને માગણી થરા શહેર, શિયોરી શહેર સજ્જડ બંધ રહી, જે ઉગ્ર વિરોધ નોંધાવ્યો બાબતે આજે સરકારશ્રી દ્વારા પ્રભારી મંત્રીની ચેમ્બરમાં અમને બોલાવવામાં આવ્યા હતા। સન્માનીય પ્રભારી મંત્રીશ્રી આગળ રજૂઆત કરી કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે। સાથે સાથે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રૂબરૂ મળી પત્ર આપી અને વિનંતી કરી છે કે કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી આજે રજૂઆત વિનંતી કરી છે।